જય હિન્દ દોસ્તો, સ્વાગત છે આપ સર્વેનું ડે 4 ઓફ 30 ડેઝ ચેલેન્જ જે સીસી માટે આપણે શરૂ કરી છે, જેનો ફાયદો તમે લઈ રહ્યા છો અને જેમાંથી તમે કંઈક શીખી રહ્યા છો, જેથી પરીક્ષામાં સારામાં સારું પ્રદર્શન છે કરી શકાય. એનો આજે ચોથો દિવસ છે અને આજના ટોપિકમાં આપણે શીખવાના છીએ કોડિંગ અને ડીકોડિંગ, જે એરિથમેટિક રીઝનિંગનો એક ભાગ છે. બરાબર, દરેક વિડીયો છે એ હેતુથી શૂટ કરવામાં આવે છે કે તમે વિડીયોઝને ધ્યાનથી જુઓ, એની પેટર્નને, ચેપ્ટરની પેટર્નને સમજવાનો પ્રયત્ન કરો, સાથે સાથે એપ્લિકેશનમાં જઈને ફ્રી ટેસ્ટનો લાભ લ્યો અને પ્રેક્ટિસ સેટ છે એનો પણ તમે લાભ લ્યો, જેથી કરીને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ તમે લોકો મેળવી શકો, કે જે પરીક્ષા 1 એપ્રિલથી શરૂ થવા માટે જઈ રહી છે. ચાલો તો આજે મિત્રો આપણે સમજીએ કે કોડિંગ ડીકોડિંગ શું છે, કોડિંગ ડીકોડિંગ કોને કહેવાય, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને જો પૂછાય તો એનો જવાબ આપણે કઈ રીતે આપવાના છીએ. સાવ બેઝિક ભાષામાં કહું તો કોડિંગ ડીકોડિંગ એટલે એક ફોર્મેટમાંથી બીજા ફોર્મેટમાં ડેટાનું રૂપાંતરણ. બરાબર, ડેટા જે છે નોર્મલ ડેટા છે, નોર્મલ માહિતી છે, એને આપણે એવી રીતે કન્વર્ટ કરીએ કે બીજાને ખબર ન પડે. જનરલી એના માટે એનો ઉપયોગ થાય કોડિંગ ડીકોડિંગનો. બરાબર, જે સાયબર સિક્યુરિટીમાં અને અલગ અલગ જગ્યાએ ઉપયોગ થતો હોય છે, પણ તમારે નોર્મલ લેવલના પ્રશ્નો છે પૂછાય છે. તમારે જાણીને એવો કઈ ફાયદો નથી ક્યાં યુઝ થાય છે, કઈ રીતના અલ્ગોરિધમ આવે છે, પરંતુ નોર્મલ ટ્રીક પરીક્ષામાં એટલે પૂછાય છે કે તમારું મગજને ચકાસી શકે. બરાબર, તમારી માનસિક સ્તરને ચકાસી શકે કે શું નાના મોટા ફેરફારો થાય છે માહિતીમાં, તો તમે કેચઅપ કરી શકો છો, શીખી શકો છો, એમાંથી કઈ જાણી શકો છો. તો એના માટે આ ટોપિક છે પરીક્ષાની અંદર પૂછાય છે. બરાબર, નોર્મલી વાત કરીએ તો આ ચેપ્ટરમાંથી કેવા સવાલો પૂછાય છે, તો કે તમને એવું પૂછવામાં આવે, સાવ નોર્મલ માહિતીથી શરૂઆત કરીએ, કે તમને એવું પૂછવામાં આવે કે મની, જનરલી આમાં એબીસીડી નો ઉપયોગ હશે. તમને એવું પૂછવામાં આવે કે મની નો કોડ તમને આપવામાં આવ્યો છે NPOFZ. મનીને એ લોકો આવું કહે છે NPOFZ. મનીને શું કહે છે? NPOFZ. એની પાછળ કઈક તર્ક હશે, એની પાછળ કઈક લોજિક હશે, એની પાછળ કઈક પેટર્ન હશે. તો પ્રશ્ન તમને એવો પૂછાશે કે તો પૈસાને શું કહેવાય? મનીને આવું કહેવાય NPOFZ, તો પૈસાને શું કહેવાય? તો મિત્રો તમારે આ ક્વેશ્ચન ની અંદર શું કરવાનું છે, તો કે તમારે અહીંયા ઓળખવાનું છે કે એમને અહીંયા એન કીધો, શું કામ કીધો, કઈ રીતે કીધો, તો કે એમને એન કહેવા પાછળનું તર્ક છે +1. એમ પછી એન આવે એબીસીડીમાં, તમને બધાને એબીસીડી આવડતી હશે. ઓ પછી શું આવે, તો કે પી આવે એટલે કે +1. એન પછી શું આવે, ઓ આવે +1. ઈ પછી એફ આવે +1. વાય પછી ઝેડ આવે +1. તો આ જોતામાં તમને આઈડિયા આવી જશે કે સાહેબ આની અંદર જે લોજિક છે એ +1 નું છે. જો જરૂરી નથી પરીક્ષામાં આ જ સવાલને આ જ લોજિક પૂછે, પરીક્ષામાં +2 પૂછી શકાય, +5 પણ પૂછી શકાય. એટલા માટે જ આપણે ગોખતા નથી, આપણે સમજીએ છીએ કે અહીંયા કયા પ્રકારનું લોજિક આપવામાં આવ્યું છે. તો એ જ લોજિકને આપણે અહીંયા એપ્લાય કરશું પૈસા ઉપર. તો પી માં +1 કરીએ તો ક્યુ આવે, એમાં +1 કરીએ તો બી આવે, આઈ માં +1 કરીએ તો જે આવે, એસ માં +1 કરીએ તો ટી આવે, એમાં +1 કરીએ તો બી આવે. તો આનો જવાબ શું આવશે? QBJTB. આ એનો જવાબ આવશે. બરાબર, તો આ પ્રકારના સવાલમાં તમને એક માહિતી સ્વરૂપે એક ક્વેશ્ચન આપેલો હશે, એના તર્કનો ઉપયોગ કરીને તમારે જવાબ આપવાનો છે. એના તર્કનો, એના પેટર્નનો ઉપયોગ કરીને તમારે તમારા જવાબ સુધી પહોંચવાનું છે. આવી અલગ અલગ પેટર્ન ઘણી પ્રકારે પૂછાય છે. એ બધી જ પેટર્ન અલગ અલગ પ્રકારે આપણે હમણાં આગળ જે પ્રશ્ન જોવાના છીએ એમાં એક એક કરીને જોશું, શીખતા જશું કે કેવા પ્રકારની પેટર્ન પૂછાય છે, અને જો પૂછાય તો એનો ઉપયોગ છે આપણે કઈ રીતે કરશું. સાથે સાથે તમને એબીસીડી જે છે, જે એબીસીડી છે એબીસીડી માંથી તમને એક ટેબલ જે છે એબીસીડી નું, એ પણ આવડવું જોઈએ મોઢે. બરાબર, એ ટેબલ શું છે અહીંયા હું લખું છું એક વખત તમને સમજાવવા માટે. ધારો કે એબીસીડી નો હું ક્રમમાં લખું તો એ પછી બી, સી, ડી, ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ સુધી આપણે લખશું. ક્યાં સુધી લખશું આપણે? એમ સુધી લખશું. એમ એટલે અડધી એબીસીડી થઈ જાય, કારણ કે 26 અક્ષરો એમાંથી એમ 13મો છે, એટલે ત્યાં સુધીમાં અડધી એબીસીડી કમ્પ્લીટ થાય. હવે એન થી ઊંધું ચાલુ કરશું. અહીંયાથી જો એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. બરાબર, આના ક્રમ આપી દઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,
11 12 13 પછી અહીંયાથી ચાલુ કરશું 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. હવે મિત્રો તમને એમ થશે કે ABCD આમથી આમ લખવાનું કારણ શું? કારણ એ છે કે ધારો કે મારે જાણવું હોય કે ઈ નો ક્રમ કેટલામો છે. ઘણા બધા પ્રશ્નો ક્રમ આધારિત હશે, આગળ આપણે જોશું. તો આમાં મારે ક્રમ જાણવો હોય તો ઈ નો ક્રમ 5મો મળે છે, એ મને મળી જાય. મારે એવું જાણવું હોય 11મા ક્રમે કોણ છે, તો કે 11મા ક્રમે કે છે. મારે એવું જાણવું હોય 15મા ક્રમે કોણ છે, 15મા ક્રમે ઓ છે. તો નોર્મલી જેનો ક્રમ છે એ પણ મળી જશે. સાથે સાથે તમને ઉલટો ક્રમ પૂછે. ધારો કે ABCD ને ઊંધી કરવામાં આવે. ઊંધી એટલે શું? એ પેલો હોય તો એ છેલ્લો થઈ જાય, એટલે કે એ 26મો થઈ જાય અને Z પેલો થઈ જાય, એવું પણ બને. જો ધ્યાનથી જુઓ, એનો ક્રમ પેલો છે પણ ઊંધેથી ગણીએ તો 26મો. ઈ નો ક્રમ ખરેખર 5મો છે પણ ઊંધેથી ABCD ગણીએ તો ઈ નો ક્રમ 22મો થશે. તો આ પેટર્નની મદદથી તમને સીધો ક્રમ પણ મળશે, ઉલટો ક્રમ પણ મળશે અને સામ સામેના અક્ષરો પણ મળશે. જેમ કે ઈ નો ક્રમ 5મો છે તો આમ ઊંધેથી ગણીએ તો 5મો કોણ છે? V, તો બંને સામ સામેના કહેવાય. જી નો ક્રમ 7મો છે તો ઊંધેથી ગણીએ તો કોણ છે? T, તો બંને સામ સામેના અક્ષરો કહેવાય. તો બધી જ વસ્તુ છે એ અહીંયાથી તમને ક્લિયર થઈ જશે. બધી જ વસ્તુ જે છે એ અહીંયાથી તમને ક્લિયર થઈ જશે. તો આ વસ્તુ તમને આવડવી જોઈએ. આ પ્રમાણે એક શોર્ટકટ પણ છે જે જનરલી બધા યાદ રાખે છે, એ જ્યોતિ. બરાબર, એ જ્યોતિ એટલે શું છે? તો ઈ એટલે 5 નંબર છે, જે એટલે 10 નંબર છે, ઓ એટલે 15, ટી એટલે 20 અને 25. 5 10 15 20 25. ધારો કે મારે પી ગણવું હોય તો પી પછી ગણવાનું ન હોય, ઓ 15મો હોય તો ઓ પછી પી આવે તો 16મો થાય. બરાબર, તો આ રીતે પણ તમે ધારી શકો. અથવા તો તમને ઘણા અક્ષરો પ્રેક્ટિસ કરશો તો મોઢે પણ યાદ રહી જશે કે ભાઈ ટી છે તો એ 20મો હોય, આર છે તો 18મો હોય, Z છે 26, Y 25. આ બધું ઓલરેડી તમને પ્રેક્ટિસ કરશો તો આમ પણ યાદ રહી જવાનું છે. તો ચાલો હવે આપણે સમય ન બગાડતા શરૂઆત કરીએ છીએ આપણા સવાલની. ચાલો, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે એ એક પછી એક જોતા જઈએ અને સમજતા જઈએ. બરાબર, શાંતિથી સમજવાનો પ્રયત્ન કરજો કે કયા લેવલનો પ્રશ્ન છે, એમાં કયા પ્રમાણે જવાબ છે આવશે. સૌથી પહેલા અહીંયા એક સવાલ છે કે ડિક્શનરી, શું લખ્યું છે અહીંયા આગળ? ડિક્શનરી અને એનો કોડ છે 1 2 3 4 5 6 7 8 9. તો ઓર્ડિનરી નો કોડ પૂછ્યો છે. દેખાવમાં આ સવાલ તમને એવું લાગતું હશે શું હશે, આમાં કાંઈ લોજિક નથી. તમને સાચું કહો, આમાં કાંઈ લોજિક નથી. બરાબર, જ્યારે તમને જે સવાલમાં જે વર્ડ આપેલો હોય, સવાલમાં જે શબ્દ આપેલો હોય, અહીંયા જે લખ્યું છે ડિક્શનરી, તો ઓર્ડિનરી છે એને ધ્યાનથી જુઓ, એ આના અક્ષરોથી જ બને છે. ઓર્ડિનરી છે એ આના અક્ષરોથી જ બને છે. બરાબર, ત્યારે સવાલની અંદરથી જ સવાલ બને, સવાલની અંદરથી જ સવાલ બને ત્યારે સામાન્ય લોજિક હોય, જોઈ જોઈને લખો લોજિક. કયું લોજિક? જોઈ જોઈને લખો. કઈ રીતે સમજાવું? જો સૌથી પહેલા હું લખી દઉં ડિક્શનરીને. ડિક્શનરીને હું લખી દઉં તો ડિક્શનરી છે 1 2 3 4 5 6 7 8 અને 9. 3 3 6 3 9 ને 1 10. અહીંયા એક અક્ષર છે રહી ગયો છે, એક અક્ષર છે એ અહીંયા આગળ રહી ગયો છે. આપણે ચેક કરી લઈએ. એક અક્ષર છે એ રહી ગયો છે. ચાલો, છેલ્લે 10 છે ભાઈ, અહીંયા આગળ 10 છે. બરાબર, છેલ્લે છે એક અક્ષર રહી ગયો છે, અહીંયા 10 છે. ચાલો, આ પ્રમાણેનું લોજિક છે. બરાબર, ચાલો, તો ડિક્શનરીનું આવું લોજિક આપેલું છે. તો તમને પ્રશ્ન શું પૂછ્યો છે? તો કે ઓર્ડિનરી. ધ્યાનથી જોજો મિત્રો, ઓર્ડિનરી. બરાબર, લખવામાં ભૂલ નહીં કરતા. ચાલો, તો હવે આના જેટલા પણ શબ્દ અક્ષરો છે એમાંથી જ આ અક્ષરો લીધેલા છે એવું દેખાય છે. તમારે આમાં કાંઈ નથી કરવાનું, જોઈ જોઈને લખવાનું છે. ચાલો, ઓ એટલે શું? તો કે ઓ એટલે 6 નંબર. ચાલો, ઓ એટલે શું થશે? ઓ એટલે થશે 6 નંબર થશે. બરાબર, ચાલો, ઓ એટલે શું થશે? 6 નંબર થશે. ત્યારબાદ આર જોઈએ તો આર એટલે શું થાય છે? તો કે 9 નંબર થાય છે. બરાબર, આર એટલે શું થાય છે? 9 નંબર થાય છે. બરાબર, ચાલો, ત્યારબાદ ડી જોઈએ તો ડી એટલે શું છે? ડી એટલે શું છે? તો ડી એટલે 1 નંબર છે. ડી એટલે શું છે ભાઈ? 1 નંબર. આઈ એટલે શું છે? જો અહીંયા જોઈ જોઈને લખવાનું છે. આઈ એટલે 5 નંબર. એન એટલે શું છે? 7 નંબર. એ એટલે શું છે? 8 નંબર. આર એટલે શું છે? 9 નંબર. અને વાય એટલે શું છે? 10 નંબર. બરાબર, તો આ પ્રમાણેનું લોજિક છે. 6 9 15 7 8 9 10. ધારો કે આ પ્રમાણનો સવાલ હોય તો આ પ્રમાણેનું લોજિક છે એ હશે. બરાબર, હવે આવો ઓપ્શન જે છે એ તમને અહીંયા આગળ દેખાતો નથી. લગભગ અહીંયા આગળ ઓપ્શન છે કોઈ મેચ થતો નથી. બરાબર, તમને ઓર્ડિનરીનું પૂછ્યું છે તો ઓર્ડિનરીમાં ઓ જે છે 6 નંબર છે, તો 6 નંબરથી શરૂઆત થાય છે. ટૂંકમાં અહીંયા આગળ
સવાલનો જવાબ આપેલો નથી, તો આ પણ લોજિક છે એનું આ છે, આ પ્રમાણે તમારો જવાબ છે એ આવશે, બરાબર. તો આ વસ્તુ છે ખાસ ધ્યાનમાં રાખજો. અહીંયા આગળ ભલે ઓપ્શનમાં નથી આપ્યો પણ આ એનો જવાબ છે, બરાબર. આમાં તમને 1 માર્કથી ગ્રેસિંગ મળી શકે આવા પ્રશ્નમાં. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો એ જ પ્રમાણેનો સવાલ તમને અહીંયા લઈને આપ્યો છે, લખીને આપ્યો છે, તમારે ખાલી જોઈને લખવાનું છે. જો નોઈડાનો કોડ શું છે? 3 9 6 5 8. નોઈડામાંથી ઇન્ડિયા પૂછ્યું છે. હવે ઇન્ડિયામાં દરેક અક્ષર છે આની અંદર રિપીટ જ થાય છે, તમે જોવો. ચાલો આઈ એટલે શું થાય? તો કે આઈ એટલે 6 થાય. આઈ એટલે શું થાય? 6 થાય. ત્યારબાદ એન એટલે શું થાય? તો કે 3 થાય. ડી એટલે શું થાય? તો કે 5 થાય. આઈ એટલે શું થાય? તો કે 6 થાય. એ એટલે શું થાય? તો 8 થાય. તો આને શું કહેવાય? જોઈને લખવાનું છે. શું કરવાનું છે? જોઈને લખવાનું છે. આ પ્રમાણે જે પણ સવાલ હશે એમાં જોઈને આપણે લખશું. 63 568 એવું છે. તો ઓપ્શન સી છે તમારો જવાબ છે આવશે. ધ્યાનથી અક્ષરો જોજો. 63 568 છે, અહીંયા 65 368 છે, બરાબર. નાના ચેન્જીસ હોય તો ભૂલમાં પરીક્ષામાં ટેન્શનમાં બીજું ટીક ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખજો. આમાં કમ્પેર કરીને લખજો, બરાબર. તો આ પ્રમાણેનો જે સવાલ પૂછાય છે એની અંદર શું તમારે લોજિક તમને કઈ રીતે ખબર પડે કે આ સવાલ છે? તો એમાં જે સવાલમાં જે અક્ષરો હશે એમાંથી જ સવાલ બનતો હશે. સવાલના અક્ષરોમાંથી જ જ્યારે સવાલ બનતો હોય ત્યારે આ પ્રમાણેનું લોજિક છે એ હોય શકે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. હવે અહીંયા તમને સવાલ આપ્યો છે કે ઝીબ્રાનો કોડ આટલો છે તો કોબરાનો કોડ કેટલો છે? હવે અહીંયા મને ઝેડ દેખાણો ને અહીંયા મને 26 દેખાણું, એટલે તરત મારા મગજમાં એવી લાઈટ થવી જોઈએ કે ઝેડ નો ક્રમ તો 26મો છે. આપણને ખબર જ છે ઝેડ કેટલામો છે? 26મો છે. તો અહીંયા ઝેડ બરાબર 26 મેચિંગ થાય છે. ત્યારબાદ જુઓ તો ઈ બરાબર 5 એ પણ મેચિંગ થાય છે. બી બરાબર 2 એ પણ મેચિંગ થાય છે. આર બરાબર 18 એ પણ મેચિંગ થાય છે. અને એ બરાબર 1 તો છે જ, એ પણ મેચિંગ થાય છે. આ જોયા પછી તમને એવો આઈડિયા આવવો જોઈએ કે અહીંયા ક્રમનો ખાલી ઉપયોગ કર્યો છે. જે પણ શબ્દની અંદર જે અક્ષરનો ઉપયોગ થયો છે દરેકનો ક્રમ અહીંયા લખવામાં આવેલો છે. તો અહીંયા આપણે જોઈએ તો સી. તો ભાઈ સી જે છે તો સી નો ક્રમ કેટલો છે? તો કે 3 છે. ઓ નો ક્રમ કેટલો છે? તો કે 15 છે. બી નો ક્રમ કેટલો છે? તો કે 2 છે. આર નો ક્રમ કેટલો છે? 18 છે. અને એ નો ક્રમ કેટલો છે? 1 છે, બરાબર. તો 315 21 81 315 21 81. તો મિત્રો ઓપ્શન બી છે અહીંયા તમારો સાચો જવાબ આવશે. કરવાનું કાંઈ નથી, જોઈને ક્રમ લખવાના છે. ક્રમ તમને ખ્યાલ હોવા જોઈએ. મેં કીધું એમ મોઢે આવડતા હોય તો ઠીક છે, ન આવડતા હોય તો ઓલું જે ABCD વાળું ટેબલ જે મેં લખાવ્યું હતું એ તમારે સાઈડમાં લખી નાખવાનું, એટલે તમને જવાબ છે એ મળી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આ સેમ પ્રકારનો પ્રશ્ન છે. આની અંદર આ બધા જ મિત્રો અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા સવાલો છે. તો આની અંદર તમને એવું કીધું છે કે મશીનનો કોડ અહીંયા આપ્યો છે. હવે હું આવું જોઉં મશીનનો કોડ તો અહીંયા એમ છે ને અહીંયા તો 19 છે, બરાબર. એટલે આપણને તરત વિચાર થાય કે એમ નો ક્રમ કેટલામો છે? તો કે એમ નો ક્રમ મિત્રો 13 નંબર છે. એમ નો ક્રમ કેટલો છે? એમ નો ક્રમ છે 13. પરંતુ અહીંયા કેટલા આપેલા છે? તો કે અહીંયા તો 19 આપ્યા છે. તો 13 ને 6 કેટલા થાય? 19 થાય. આગળ ચેક કરો. જો એનો ક્રમ કેટલો છે? તો કે એનો ક્રમ 1 છે, પણ અહીંયા કેટલા આપ્યા છે? 7 આપ્યા છે. તો 1 ને 6 7 થાય. તો બે જગ્યાએ લોજિક સેમ થઈ ગયો, એટલે હવે આગળ ચેક કરશો તો એ જ હશે. જો સી એટલે 3 થાય તો 3 ને 6 9. એચ એટલે કેટલા થાય? એચ એટલે કેટલા થાય? 7 થાય. તો 7 ને 7 14. આઈ એટલે કેટલા થાય? આઈ એટલે કેટલા થાય? તો કે આઈ એટલે થશે 9. તો 9 અને સોરી આઈ એટલે કેટલા થશે? આઈ જે કે 11 10 ને 9 થશે, બરાબર. તો 9 વત્તા 6 એટલે 15, બરાબર. તો અહીંયા આગળ લોજિક જે છે શું છે? તો કે જે પણ આલ્ફાબેટનો ક્રમ હોય એમાં 6 નો ઉમેરો થાય છે. કેટલાનો ઉમેરો થાય છે? 6 નો ઉમેરો થાય છે. તો સેમ લોજિક અહીંયા આપણે એપ્લાય કરીએ ડેન્જરમાં. DANGER એમાં એપ્લાય કરીએ. પેલા ડી એટલે કેટલા થાય? તો કે 4. એ એટલે કેટલા થાય? 1. એન એટલે કેટલા થાય? 14. જી એટલે કેટલા થાય? 7. ઈ એટલે 5 અને આર એટલે 18. બધામાં 6 ઉમેરીએ. બધામાં કેટલા ઉમેરીએ? 6 ઉમેરતા જઈએ. તો 4 ને 6 10 થશે સૌથી પહેલા તો. હવે જો 10 વાળો ઓપ્શન મને એક જ દેખાય છે તો સીધું અહીંયા ટીક કરો ને તો પણ ચાલે. સીધું ટીક કરો તો પણ ચાલે. છતાં આપણે ચેક કરવું હોય તો કરી લઈએ. 1 ને 6 કેટલા થાય? તો કે 7 થાય. 14 ને 6 કેટલા થાય? તો કે 20 થાય. 7 ને 6 કેટલા થાય? 13 થાય. 5 ને 7 કેટલા થાય? 5 ને 6 કેટલા થાય? 11 થાય. અને 18 ને 6 કેટલા થાય? 24 થાય, બરાબર. તો 10 7 20 13 11 24 બધા જ અક્ષરો મેચ થાય છે. એટલા માટે આ જ તમારો જવાબ છે. પરંતુ
કોડિંગ ડિકોડિંગમાં ઘણી વખત એવું બને તો નીચેનામાંથી એક પણ નહીં એવો એક ઓપ્શન હોય ને કે ઉપરનામાંથી એક પણ નહીં એવો ઓપ્શન હોય ને તો ડિટેલમાં આખું ચેક કરવાનું. બાકી હવે મને ખબર પડી ગઈ છે કે આ પ્રોપર લોજિક છે ને અહીંયા 10 આવે છે, ઓપ્શનમાં એક જ જગ્યાએ 10 છે, તો પછી આખું ગણવાની કોઈ જરૂર નથી. સીધે સીધું 10 વાળો જવાબ જ ટીક કરાય. સીધે સીધો જે 10 વાળો જવાબ છે એ જ ટીક કરવો જોઈએ. એટલે કે અહીંયા આગળ ઓપ્શન બી છે તમારો સાચો જવાબ આવે. બરાબર, પછી આગળ ચેક કરવાની જરૂર નથી. ચાલો હવે અહીંયા એક સવાલ પૂછ્યો છે, એમાં એવું લખ્યું છે મશીન. ચાલો જોઈએ, MACHINE અને એના માટે જે કોડ લખ્યો છે એ લખ્યો છે LBBIHOD. હવે મિત્રો તમે આને ધ્યાનથી જોશો તો તમને એવો આઈડિયા આવશે કે આ તો નજીક નજીકના જ આંકડાઓ, નજીક નજીકના જ અક્ષરો છે. તો M ને L વચ્ચે શું સંબંધ છે? તો M ની પેલા L આવે એટલે કે અહીંયા સંબંધ છે -1 નો. અહીંયા શું સંબંધ છે એને B વચ્ચે? તો A પછી B આવે એટલે કે +1. અહીંયા જો તો C ની પેલા B આવે -1 +1 -1 +1 -1. તો લોજિક તમે સમજો કે -1 +1 -1 +1 આ પ્રમાણેનું લોજિક છે. શરૂઆત ક્યાંથી થાય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, -1 થી. તો અહીંયા પણ આપણે સેમ લોજિક અપ્લાય કરશું. શેમાં? તો કે S L T M F N અને B. તો -1 થી શરૂ કરશું. -1 +1 -1 +1 -1 +1 -1. ચાલો, ક્લિયર છે? તો ધ્યાનથી જુઓ તો S માં -1 કરો તો S ની પહેલા કોણ આવે? તો કે R આવે. હવે જો R વાળા બે જ ઓપ્શન છે, એક તો અહીંયા છે અને એક તો અહીંયા છે, તો આ બંને આમ પણ નીકળી જશે. બરાબર, ચાલો પછી L ની પછી શું આવે? તો કે L ની પછી M આવે. તો હવે અહીંયા તો K લખ્યો છે એટલે આમ પણ જવાબ નહીં આવે, તો પછી આખો ગણવાની જરૂર નથી. તો આ જ તમારો જવાબ છે. બરાબર, શાંતિથી બેસીને ગણી લેજો, આ જ તમારો જવાબ છે આવશે. બરાબર, આવી રીતે સ્માર્ટ રીતે ચાલશો તો ફટાફટ પેપર છે પૂરું થશે. ચાલો પછી એક આ પ્રકારનો સવાલ પૂછાય છે જેની અંદર તમને વચ્ચે 2 ટપકા ને 4 ટપકા ને 2 ટપકા આવું આપેલું હોય. આનો મતલબ શું થાય કે આ બંને જે રીતે જોડાયેલા છે એ રીતે આ બંને જોડાયેલા છે. બરાબર, જે રીતે આ બંને જોડાયેલા છે એ જ રીતે આ બંને જોડાયેલા હશે. પણ હવે આ બંને કઈ રીતે જોડાયેલા છે એ તો પેલા ચેક કરો. W O U L અને D. હવે એની સામે લખ્યું છે, શું લખ્યું છે? T L R I અને A. ચાલો આવું છે. તો જો ધ્યાનથી સમજો, T પછી U આવે, U પછી V આવે ને V પછી W આવે. એટલે કે W અને T વચ્ચે સંબંધ છે -3 નો. L માં જોઈએ તો L પછી M આવે, M પછી N આવે, N પછી O આવે, સંબંધ છે -3 નો. R પછી S આવે, S પછી T આવે, T પછી U આવે, સંબંધ છે -3 નો. સંબંધ છે -3 નો. સંબંધ છે -3 નો. એટલે પેલામાંથી બીજું કઈ રીતે આવે? -3 બાદ કરતા આવે. તો મારે ઊંધું ગણવું હોય કે બીજામાંથી પહેલું કઈ આવે? તો +3 કરો. જો T ને પછી W લાવવું હોય તો T માંથી W કઈ રીતે આવે? તો કે +3 કરવાથી. T પછી U, U પછી V ને V પછી W. આવી ગયું? તો અહીંયાથી અહીંયા જવાનું છે. ધ્યાનથી સમજો, પહેલામાંથી બીજામાં નથી જવાનું, બીજામાંથી આપણે પહેલામાં જવાનું છે. તો બીજામાંથી પહેલામાં જવું હોય તો શું કરવું પડે? +3. તો ચાલો +3 કરતા જઈએ. એમાં +3 કરો તો A B C D, એટલે પહેલો જ અક્ષર આવશે D. તો પહેલો અક્ષર D હોય એવો એક જ જવાબ છે, તો આખો ગણવાનો જ ન હોય એમ કહું છું. આમાં C જ જવાબ આવશે. ઓપ્શન C તમારો જવાબ આવશે. ચેક કરવું હોય તો કરાવી દો. L પછી M N O, K પછી જે K L M N, L પછી M N O, O પછી P Q R, તો D O N O R એવું એક જ છે. હું આખું ગણવાની જરૂર નથી, હું એમ કહું છું. તમને ખબર પડી ગઈ પેલો D છે, તો પેલો D હોય એવો એક જ ઓપ્શન છે ભાઈ. પેલો D હોય એવો એક જ ઓપ્શન છે, તો આખું ગણવાની જરૂર રહેતી નથી. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપેલ અંગ્રેજી મૂળાક્ષરોમાંથી જુદા પડતો સમૂહ શોધો. હવે અહીંયા તમને સમૂહ આપેલા છે, એની વચ્ચે કાંઈક ને કાંઈક લોજિક હશે, કાંઈક ને કાંઈક છે સંબંધ હશે, એ તમારે ગોતવાનું છે. ચાલો હવે અહીંયા B છે, પછી D છે, પછી G છે, પછી K છે. તો B પછી C આવે, D E F G H I J K, એટલે કે 1 નો ગેપ, 2 નો ગેપ, 3 નો ગેપ. આવી રીતે અહીંયા સેટિંગ છે. આગળ જોઈએ. ચાલો J છે, પછી L છે, પછી O છે, પછી S છે. J K L M N O P Q R S. તો અહીંયા પણ આ પ્રકારનું સેટિંગ છે. જો 1 2 3 નો ગેપ, અહીંયા પણ 1 2 3 નો ગેપ. ચાલો આગળ જોઈએ. M O R U, એમાં કેવું સેટિંગ છે જોઈ લે. ચાલો M પછી N, M પછી N પછી O, P Q R S T U. 3 નો ગેપ લેવો પડે ને, U. તો અહીંયા શું આવવું જોઈએ? V આવવું જોઈએ. શું આવવું જોઈએ? V.
પણ અહીંયા લોચો છે, ધ્યાનથી જો, અહીંયા 3 નો ગેપ, અહીંયા 3 નો ગેપ, ઓકે, અહીંયા 2 નો જ ગેપ છે. ST પછી તરત U આવે, પણ એલા ભાઈ ST પછી U આવે, પણ અહીંયા 2 જ છે ST પછી U, તો U પછી કોણ આવે? V. તો અહીંયા MORV હોત ને તો સાચું હોત, અને એટલા માટે જ આપણને પૂછ્યું છે કયું અલગ પડે છે. તો આમ MORU મોરું આ અલગ પડે છે, આ અલગ પડે છે, કારણ કે અહીંયા 1 નો ગેપ, 2 નો ગેપ ને પછી 2 નો ગેપ છે. 2 નો ન આવે, ત્યાં 3 નો આવવો જોઈએ, અને 3 નો આવે તો MORV થાય, ઈ સાચું આવે. બરાબર, એ બધામાં, કારણ કે આ બધામાં એ જ પ્રમાણનું લોજિક છે. બરાબર, તો પ્રશ્ન એમ પૂછ્યું છે કયો અલગ પડે છે, તમને એવું જ પૂછ્યું. જો જુદો પડતો સમૂહ શોધો, તો આ રહ્યો આપણો જુદો પડતો સમૂહ. બરાબર, આ રીતે પેટર્ન ચેક કરશો એટલે તમને જુદો કયો પડે છે એ ખ્યાલ છે એ આવી જશે. ચાલો, સેમ પ્રશ્ન છે, આમાંથી કયો જુદો પડે છે એનો જવાબ તમારે આપવાનો છે. ચાલો ધ્યાનથી જુઓ, D પછી J પછી F અને પછી B. ચાલો, આ પ્રમાણેનું લોજિક છે. બરાબર, ત્યારબાદ છે I O K G. હવે એમાં જો પ્લસ માઇનસ આવું કઈક થાય છે. જો એકમાં વધારો થાય છે, D થી J ગયા, J થી પાછા F આવ્યા, પાછા B ગયા. એટલે જો બીજો એક રસ્તો આવો હોઈ શકે કે આ બબ્બેનું લોજિક છે એ કઈ મેચ નથી થતું ને, એ પણ આપણે જોવું પડે. I O K G. ચાલો ચેક કરીએ. જો D એટલે કેટલા નંબર છે, તો કે D એટલે કેટલા નંબર છે? 4 નંબર. અને F એટલે કેટલો નંબર છે? 6 નંબર. તો એવી જ રીતે B એટલે કેટલો નંબર છે? 2 નંબર. અને J એટલે કેટલો નંબર છે? તો કે 10 નંબર. ચાલો, આ પ્રમાણેનું લોજિક છે. અહીંયા જોઈએ I, J અને K. એટલે I એટલે 9 નંબર છે, O એટલે 15 નંબર છે, K એટલે 11 નંબર છે, અને G એટલે કેટલો નંબર છે? E, F અને G 5, 6 ને 7 નંબર. બરાબર, ચાલો આ પ્રમાણેનું લોજિક છે. ત્યારબાદ હજી આગળ જોઈ લઈએ. અહીંયા આગળ છે O, U, Q અને M. તો M એટલે 13 નંબર છે, MNO, પછી P અને Q એટલે કે આ 17 નંબર છે. U, બરાબર, T એટલે 20 છે, તો T પછી U આવે એટલે કે આ 21 છે, અને O એટલે કેટલો નંબર છે? 15 નંબર છે. ચાલો, ક્લિયર છે. ત્યારબાદ હજી એક છે છેલ્લું, એ પણ જોઈ લઈએ એટલે આપણને અંદાજો આવી જાય કે આમાં શું લોજિક છે. R, X, T અને O. R છે 18 નંબર છે, X આ T છે એ 20 નંબર છે, O એટલે 15 નંબર છે, અને X ની જો વાત કરીએ તો X છે X, Y ને Z, એટલે X છે 24 નંબર આવશે. ચાલો, હવે ધ્યાનથી બધા અક્ષરોને જોશો તો તમને કંઈક આઈડિયા આવશે. હવે ધ્યાનથી જો, અહીંયા 4 છે તો 4 વત્તા 2 એટલે 6 છે. ધ્યાનથી જો, પહેલો ને ત્રીજો, અહીંયા જો પહેલો ને ત્રીજો 9 વત્તા 2 એટલે 11 છે, અહીંયા 15 વત્તા 2 17 છે, અને અહીંયા 18 વત્તા 2 એટલે 20 છે. ચાલો, ક્લિયર છે. 4 ને 2 6, 9 ને 2 11, 15 ને 2 17 અને 18 ને 2 20. ચાલો અહીંયા જોઈએ. હવે અહીંયા કેટલાનો ગેપ છે? ધ્યાનથી જો, તો અહીંયા કેટલાનો ગેપ છે? 7 અને 8 15 નો ગેપ છે. બરાબર, અહીંયા કેટલાનો ગેપ છે? 13 ને 8 21 નો ગેપ છે. અહીંયા 15 અને 8 એટલે કેટલાનો ગેપ? અહીંયા 9 નો ગેપ થશે. અહીંયા કેટલાનો ગેપ છે? 9 નો ગેપ થશે. અહીંયા પણ 8 નો ગેપ. ચાલો, તો ધ્યાનથી જો મિત્રો, 15 વત્તા 9 24 થાય. બરાબર, 2 વત્તા 8 10 થાય, 7 વત્તા 8 15 થાય. તો તમે ધ્યાનથી જોશો તો જે આ બીજો અને ચોથા પદ વચ્ચેનો જે ગેપ છે બધામાં 8 જ છે, પરંતુ આમાં એકમાં એ ગેપ છે કેટલાનો છે? 9 છે, એટલે કે આ અલગ પડે. બરાબર, ચાલો ક્લિયર છે. તો અહીંયા અલગ આ પડે છે, RXTO, એટલે કે ઓપ્શન ડી RXTO છે તમારો સાચો જવાબ આવશે. લોજિક શું હતું? પહેલું ત્રીજું અને બીજા ચોથાનો ગેપ, પહેલું ત્રીજું બીજા ચોથાનો ગેપ. ખબર કઈ રીતે પડે? તો કે તમે ધ્યાનથી જોશો તો આઈડિયા આવશે કે પેલા સંખ્યા આગળ જાય છે, પછી રિવર્સ થાય છે, પાછી આગળ જાય છે, પ્લસ માઇનસ આવું થતું હોય તો તમારા બધા જ નંબર મૂકશો ને, જેવા તમે આના આંકડાઓ લખશો ને એટલે તમને આઈડિયા આવી જશે કે કયા પ્રમાણેનું લોજિક છે ચાલે છે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. હવે જો ઘણી વખત તમને આવું કહેવામાં આવશે કે ABCD માં A બરાબર આટલા. હવે એ તમને એક હિન્ટ છે, ક્લિયરલી તમને દાખલો ગણવા માટેની એક હિન્ટ છે. અહીંયા A બરાબર 2 લખ્યું છે. હવે જો આપણને બધાને ખબર છે કે A પહેલો અક્ષર છે, આપણને બધાને ખબર જ છે, પણ 2 કીધું એનો મતલબ શું? આપણે ડબલ લેશું. જો અહીંયા પણ જુઓ, M બરાબર ખરેખર 13 થાય, પણ અહીંયા કેટલા કીધા? 26, એટલે કે ડબલ લેવાના. Z બરાબર કેટલા થાય? તો કે Z બરાબર 26 થાય, તો ડબલ લેવાના 52. તો બેટ બરાબર પૂછ્યું છે. તો એલા ભાઈ જો ધ્યાનથી સમજો કે BET, તો B બરાબર ખરેખર આમ તો 2 થાય, પણ ડબલ લઈએ એટલે 4 થાય. E એટલે 5 થાય, ડબલ લઈએ તો 10 થાય. T એટલે 20 થાય, ડબલ લઈએ તો 40 થાય. 40 ને 10 50 ને 4 54 જવાબ આવે ઓપ્શન C. સીધું, સિમ્પલ ને સરળ. બરાબર,
ખાલી જોઈને લખવાનું છે, ડબલ ડબલ કરીને. નોર્મલ આંકડા નથી લખવાના, ડબલ આંકડા લખવાના. ને કાંઈ નહીં, આનો ડાયરેક્ટ સરવાળો કરીને ડબલ કરો ને તો પણ ચાલે હો ભાઈ. 20 ના 5 25 ને 2 27, 27 ના ડબલ કરો ને તોય 54 થાય. બરાબર. ચાલો, એટલે જ્યાં હિન્ટ આપેલો હોય ને એનો ખરેખર સાચી રીતે યોગ્ય દિશામાં ઉપયોગ કરવાનો. ચાલો, અહીંયા પણ એવું કીધું છે એબીસીડી માં ઈ બરાબર 5. ઈ બરાબર 5 કીધું એનો મતલબ શું? નોર્મલ એબીસીડી. ઈ બરાબર 5 એટલે નોર્મલ એબીસીડી. હવે અહીંયા હોટલ બરાબર 12 લખ્યું. હોટલ બરાબર 12 શું કામ લખ્યું એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો એચ છે એ કેટલામો ક્રમાંક થાય? એબીસીડી ઈ, ઈ પછી એફ જી અને એચ એટલે કે 8 નંબર થશે. ઓ એટલે કેટલા થાય? તો કે 15 નંબર થાય. ટી એટલે કેટલા થાય? 20 નંબર થાય. ઈ એટલે કેટલા થાય? 5 નંબર થાય. એલ એટલે કેટલા થાય? કે ને કે પછી એલ એટલે કે 12 નંબર થશે. બરાબર. ચાલો, આ બધાયનો સરવાળો આપણે કરીએ તો 15 ને 5 20, 20 ને 20 40, 40 ને 50 52, 52 ને 8 60. ટૂંકમાં આ બધાનો સરવાળો 60 થાય. તો 60 માંથી આ લોકોએ કેમ 12 જ લીધા? એ એટલા માટે લીધા 60 ને 5 વડે ભાગ્યું તો 12 5 60 થાય. તો કે હા થાય. તો 60 ને 5 વડે શું કામ ભાગ્યું ભાઈ? 5 વડે એટલે ભાગ્યું. અહીંયા 5 અક્ષર છે જો, એચ ઓ ટી ઈ એલ, 1 2 3 4 5. બરાબર. તો આ રીતે લોજિક સમજવાનું છે. બધાયનો સરવાળો અને જેટલા અક્ષરો એના વડે ભાગાકાર. તો આપણને લેમ્બ પૂછ્યું છે તો એલ એટલે કેટલા થાય ભાઈ? તો કે 12 થાય. એ એટલે કેટલા થાય? 1 થાય. એમ એટલે કેટલા થાય? 13 થાય. અને બી એટલે કેટલા થાય? 2 થાય. બધાનો સરવાળો કરીએ તો 12 ને 1 13, 13 દુ 26, 26 ને 2 28. તો 28 ને 5 વડે નથી ભાગવાના. 28 ને કેટલા વડે ભાગશું? આપણે 4 જ અક્ષર છે તો 4 વડે ભાગશું. તો 28 ને 4 વડે ભાગીએ તો 7 જવાબ આવે. એટલે ભાઈ 7 છે તમારો સાચો જવાબ. આની અંદર શું કરવાનું હતું? જે અક્ષરો આપેલા છે એનો ક્રમ લખીને સરવાળો કરવાનો અને અક્ષરોમાં જેટલા પણ અક્ષર આવે છે, 2 હોય તો 2, 3 હોય તો 3, 5 હોય તો 5, જેટલા અક્ષર હોય એના વડે ભાગાકાર કરવાનો છે. તો 28 ભાગ્યા 4 એટલે 7 છે તમારો સાચો જવાબ. ચાલો, હવે આ પ્રકારની પેટર્નના પ્રશ્નો પૂછાવાની શક્યતા હવે વધારે છે. બરાબર. આની અંદર કેવું હોય? તમને એક આપેલું હોય કે ભાઈ ચોક્કસ સંજ્ઞામાં આનો કોડ આ છે, આનો કોડ આ છે, આનો કોડ આ છે, તો વેરીનો કોડ શું થાય? બરાબર. એટલે જનરલી આપણને જોઈને એવું લાગે કે હોટ એટલે 1, 2 એટલે ફિલ્ટર ને 3 એટલે કોફી, પણ એવું ન હોય. ધ્યાનથી સમજજો. આ એવું કહેવા માંગે છે, પેલા તમને નોર્મલ મેથડ સમજાવું, બાકી આ સવાલનો જવાબ 1 જ સેકન્ડમાં આપી શકાય. 1 સેકન્ડ વાળું શીખવાડીશ, પણ પેલા આપણે પેટર્ન સમજી લઈએ રેગ્યુલર રીતે કેમ ગણાય. તો જો ધ્યાનથી સમજો, વેરી તમને પૂછ્યું છે તો મને એટલી ખબર છે કે વેરી આ લાઈનમાં છે. વેરી આ લાઈનમાં છે એટલે મને એટલી ખબર પડે 365 એટલે કે 3, 6 ને 5 એમાંથી જ એક જવાબ આવશે. એટલે 7 તો આમ પણ જવાબ આવવાનો નથી. હવે આને કમ્પેર કરીએ તો જો હોટ તમને અહીંયા દેખાય છે, દેખાય છે. હોટ તમને અહીંયા દેખાય છે, દેખાય છે. બંનેમાં હોટ કોમન છે તો બંનેમાં કયો આંકડો કોમન છે? બંનેમાં કયો આંકડો કોમન છે? 3 નંબર. તો મને એટલી ખબર પડી ગઈ હોટ એટલે 3 નંબર છે. જો આ બંનેમાં કોમન કોણ છે? તગડો બેયમાં છે. તો હોટ એટલે 3 થશે. બીજું કોમન ચેક કરીએ તો જો અહીંયા ધ્યાનથી અહીંયા ડે લખ્યું છે, અહીંયા પણ ડે લખ્યું છે, અહીંયા પણ ડે લખ્યું છે. તો બંનેમાં કોમન શું છે? બંનેમાં કોમન શું છે? તો કે 5 નંબર. તો ડે છે એ કોનો થશે? 5 નંબર. ડે કોનો થશે? 5 નંબર. હવે જો સમજો, હોટ માટે 3 નંબર, ડે માટે 5 નંબર. તો વધ્યું કોણ? વધ્યું કોણ? 6 નંબર. તો 6 નંબર છે તમારો સાચો જવાબ આવે. વેરી કોની માટે હશે? 6 નંબર માટે હશે. બરાબર. આ નોર્મલ મેથડથી મેં તમને દાખલો ગણાવ્યો. બાકી હું હોય તો આમ જ દાખલો ગણું. તમને વેરી પૂછ્યું છે, હવે ધ્યાનથી સમજજો. વેરી પૂછ્યું છે, આ લાઈનમાં વેરી આવે છે તો કે આ લાઈનનો કોડ શું છે? આખો 3, 6, 5 આમાંથી જ એક જવાબ આવશે. હવે મને એમ કહો કે વેરી આ સિવાય બીજી કોઈ લાઈનમાં છે? તો કે ના સાહેબ, વેરી ખાલી આ જ લાઈનમાં છે, બીજી કોઈ લાઈનમાં છે નહીં. તો તગડો બીજી લાઈનમાં છે એનો મતલબ એમ વેરી માટે નથી. પાંચડો બીજી લાઈનમાં છે તો વેરી માટે નથી. તો એવો કયો નંબર છે જે ખાલી ને ખાલી આ જ લાઈનમાં છે? છગડો. તો એ તમારો સાચો જવાબ છે. તો હું હોય તો આ રીતે દાખલો ગણું. 6 આનો જવાબ છે એ આવશે. ચાલો, સમજાઈ ગયું આખી મેથડ? જો સમજાઈ ગયું હોય તો મને આનો જવાબ આપો. ચાલો, જો સમજાઈ ગયું હોય તો આનો જવાબ આપો. અહીંયા તમને લીવ્સ નો કોડ પૂછ્યો છે એટલે કે લીવ પહેલી લાઈનમાં આવે છે એટલે કે કા 4, કા 6, કા 7 આમાંથી એક જવાબ આવશે. 4, 6 ને 7 એમાંથી જવાબ આવશે. બરાબર. ચાલો, 5 ને 3 તો આમ પણ નહીં આવે. 6 ને 7 બેમાંથી એક જવાબ તમારે આપવાનો છે. 6 ને 7 બેમાંથી એક જવાબ તમારે આપવાનો છે. હું તમને કહું છું, ચાલો તમે જવાબ આપો પછી હું જવાબ આપીશ. ચાલો, ખાલી ધ્યાનથી જુઓ કયો એવો આંકડો છે જે રિપીટ. જો લીવ્સ અહીંયા એક જ છે, બીજી કોઈ જગ્યાએ લીવ્સ બીવ્સ આવતું નથી. આર ને ગ્રીન રિપીટ થાય છે, બાકી લીવ્સ રિપીટ થતું નથી. તો આમાંથી કયો જવાબ આવશે? બરાબર. તમે જવાબ લખી દીધો હશે કમેન્ટમાં, મને એવું લાગે છે. ચાલો, હું પણ કહી દઉં. હવે જો ચોગડો અહીંયા રિપીટ થાય છે એટલે 4 ને કાઢી નાખો. છગડો રિપીટ થાય છે, 6 ને કાઢી નાખો. તો વધ્યું કોણ ભાઈ? 7. તો 7 આનો જવાબ આવે. સિમ્પલ છે ને? કાંઈ ગણ્યા વગર જવાબ આવી જાય. કાંઈ પણ ગણ્યા વગર
પણ બેઝિક મેથડ તમને આવડવી જોઈએ, એટલા માટે મેં તમને બેઝિક મેથડ પણ ભણાવી છે. બાકી આવો સવાલ જો પૂછાય, બધા પૂછાયેલા છે, આવો પૂછાય તો 1 સેકન્ડમાં જવાબ મળી જાય. તો મિત્રો આની અંદર જોઈએ કે ABCD માં A to Z બરાબર 1 થી 26 આવું તમને કહેવામાં આવ્યું છે. હવે જો A એટલે 1 લેવાનું છે, Z બરાબર 26 લેવાનું છે. આનો મતલબ એવો થાય નોર્મલ ABCD પ્રમાણે આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. હવે અહીંયા કીધું છે કે K બરાબર A. હવે સમજો K બરાબર કેટલામો અક્ષર થાય તો કે 11મો અક્ષર થાય અને A બરાબર કેટલા થાય તો કે 1 થાય. તો આ બંને વચ્ચે કંઈક સંબંધ છે, શું છે આપણને ખબર નથી. ત્યારબાદ જોઈએ તો Q બરાબર G. હવે Q છે એ કેટલામો અક્ષર છે? O પછી P ને પછી Q એટલે કે 17 નંબરનો અક્ષર છે અને G બરાબર કેટલામો અક્ષર છે? તો EFG એટલે કે 7 નંબરનો અક્ષર છે. ત્યારબાદ U બરાબર B આપ્યું છે, તો U બરાબર 21 છે અને B બરાબર 2 છે. તો તમારે પહેલા તો આ બંને વચ્ચેનો સંબંધ ગોતવાનો છે. તો ધ્યાનથી જુઓ, એક તો એવું થઈ શકે ગુણાકાર, તો ગુણાકાર અહીંયા જોશો તો 1 એકુ 1, 2 એકા 2, અહીંયા 7 એકા 7, આ પ્રમાણે ગુણાકાર છે એ થઈ શકે. તો અહીંયા આગળ જોઈએ તો S બરાબર 19 થાય. S બરાબર કેટલા થાય? 19 થાય, બરાબર. તો S બરાબર 19 થાય તો 9 એકા 9, તો 9મો અક્ષર કોણ છે? 9મો અક્ષર કોણ છે? બરાબર. તો 9મો અક્ષર તમે જુઓ તો K એટલે 11મો અક્ષર છે, I પછી J ને પછી K. તો અહીંયા J છે એ તમારો I છે એ 9મો અક્ષર થાય. I છે કેટલામો અક્ષર થાય? 9મો અક્ષર થાય. તો એ પ્રમાણે I છે તમારો જવાબ છે હોઈ શકે, બરાબર. જો ધ્યાનથી જુઓ, અહીંયા K બરાબર 11 છે તો 1 એકા 1, બરાબર, 1 ગુણ્યા 1. અહીંયા Q બરાબર કેટલા છે તો કે Q બરાબર અહીંયા 17 છે, 17 તો 1 ગુણ્યા 7, તો 7 એકા 7, તો G બરાબર 7 મળ્યું. અહીંયા 2 એકા 2, તો B બરાબર 2 મળ્યું, બરાબર. તો અહીંયા જે અક્ષર જે છે, નંબર છે, એની વચ્ચે ગુણાકારનો સંબંધ આપેલો છે. તો અહીંયા S છે, S નો ક્રમ 19 છે એટલે કે 1 ગુણ્યા 9 બરાબર 9. તો 9મો અક્ષર કયો છે તો કે I છે ભાઈ. તો અહીંયા મિત્રો I છે એ તમારો સાચો જવાબ છે આવશે. ચાલો, ક્લિયર છે મિત્રો? તો આ છે તમારો છેલ્લો એક્ઝામ્પલ હતો, બરાબર. આશા રાખું છું કે તમને અલગ અલગ જે પ્રકારના પ્રશ્નો, અલગ અલગ પેટર્ન છે કોડિંગ ડીકોડિંગ ને સમજાવ્યા, તમને સમજાયા હશે. આવા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં વારંવાર પૂછાય છે. સાથે સાથે આની એક પ્રેક્ટિસ ટેસ્ટ પણ આપણે એપ્લિકેશનમાં મૂકેલી છે જે Day 4 ના નામે હશે. તો એ ટેસ્ટ પણ તમે આપજો, જેથી કરીને તમારું લેવલ જે છે, તમારી પ્રેક્ટિસ છે, તમને ખ્યાલ આવશે કે તમને આમાંથી કેટલી વસ્તુ છે સમજાય છે, બરાબર. કારણ કે આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે અને આની જો પ્રેક્ટિસ PDF જોતી હોય તો એ પણ આપણે ઈ બુકની અંદર મૂકેલી છે કોડિંગ ડીકોડિંગની, જેમાં લગભગ 100 કરતા પણ વધારે પ્રશ્નો હશે. તો એ પણ તમે જાતે ઘરે બેસીને સોલ્વ કરી શકો છો. અને વ્યવસ્થિત તૈયારી તમારે કરવી હોય તો અમારી સાથે એપ્લિકેશનમાં પણ તમે જોડાઈ શકો છો, બરાબર. એપ્લિકેશનમાં આપણે લાઈવ લેક્ચરની અંદર આખું ડાઉટ સોલ્યુશન, પ્રેક્ટિસ સેશન, આ બધી જ વસ્તુ લાઈવમાં કરાવીએ છીએ, જેથી કરીને વિદ્યાર્થી પોતાના પ્રશ્નો છે એને રજૂ કરી શકે, ઘર બેઠા સારામાં સારી તૈયારી કરી શકે. આશા રાખું છું કે આ લેક્ચર તમને ઉપયોગી થયો હશે અને આવી જ રીતે નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે મળીશું. નેક્સ્ટ લેક્ચર છે આવતીકાલે, એટલે કે Day 5 ની અંદર આપણે મૂકવામાં આવશે. આપણી જ ચેનલ કાઝી સર ઓનલાઈન કોચિંગ ઉપર અને YouTube ની અંદર ડેઈલી 9:30 વાગે આ લેક્ચર્સ છે મૂકવામાં આવે છે. આ સિરીઝનો તમે લાભ લ્યો છો, લેતા રહેજો અને જે મિત્રો તૈયારી કરતા હોય એમને પણ શેર કરતા રહેજો, જેથી કરીને જ્ઞાન છે એનો ભંડાર વધે, જ્ઞાનનું જે છે એનો ફ્લો છે વધે, જે લોકોને જરૂર છે ત્યાં સુધી આ ડેટા છે પહોંચી રહે એ માટે. ચાલો, તો વિડીયોને અહીંયા સુધી રાખીએ છીએ, મળીએ છીએ આવનારા સમયમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.